જંબુગામમાં દેશી દારૂની રેલમછેલ દારૂના ખેપિયાની બાઇક અકસ્માતગ્રસ્ત મહિલા દ્વારા પકડી પડાયો આરોપી। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના જંબુગામ બસ સ્ટેન્ડ પાસે આજે સાંજના સુમારે દેશી દારૂનો મોટો જથ્થો ખુલ્લો પડી ગયો હતો। માહિતી મુજબ પાવીજેતપુર તરફથી પૂરપાટ ઝડપી આવી રહેલા દેશી દારૂના ખેપિયાએ બોડેલી તરફથી આવતા બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક ચાલક તથા તેમની પત્નીને ઈજા પહોંચી હતી। અકસ્માત બાદ ખેપિયાની બાઇક રોડ પર સ્લીપ થતા રસ્તા પર દારૂની કોથળીઓ ફાટી પડતા દારૂની રેલમછેલ થઈ હતી। દરમિયાન ઈજાગ્રસ્ત બાઇક ચાલકની પત્નીએ સાહસ અને સમયસૂચકતા દેખાડી દારૂના ખેપિયાને જ સ્થળ પર જ દબોચી દીધો અને તરત જ 112 પર કોલ કરી પોલીસને જાણ કરી। બોડેલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને દારૂના ખેપિયાને કસ્ટડીમાં લઈ કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે ઈજાગ્રસ્ત દંપતીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયો।